બોલીએ ભાગવત ભગવાનની સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા પોતાના પિતૃના મોક્ષાર્થે તેમજ પોતાના આત્માના કલ્યાણ અર્થે જે આવું ભાગીરથ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણી બધાની ફરજ બને શાંતિ જાળવીએ, વ્યવસ્થા જે કરેલી છે એમાં અવ્યવસ્થા ઊભી ન થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને આ સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા આયોજિત આવી ભાગીરથી મંદાકિનીનું જે રસપાન કરવા આપ સર્વો અહીંયા ઉપસ્થિત છો. ઘોડાદરા પરિવાર ગામ હાડીડાને આમંત્રણને માન આપી અને જે કોઈ અત્રે મહેમાનો પધાર્યા છે તેમનું આ સમસ્ત હાડીડા ગામ અને ગામના જે કુટુંબ ઘોડાદરા પરિવાર છે એ આપ દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે, હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને આવું આ ભગીરથ કાર્યની માલપા આપ સર્વોની હાજરી કાયમ વધતી જાય એવી અપેક્ષા પણ રાખે છે. અને આમાં કોઈ પણનું નામ લેવામાં ઘણા બધા મહેમાનોનું નામ લેવું પડે એમ હોય એટલે કોઈ વ્યક્તિગત નામ લઈ શકાય એવી પરિસ્થિતિ નથી. એટલે દરેકને દરેક જે કાંઈ અહીંયા ઉપસ્થિત આમંત્રણને માન આપીને પધારેલા દરેક મહેમાનોનું હાર્દિક અને હૃદયપૂર્વક સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા આપનું સ્વાગત કરે છે. હવે શ્રી લાભુભાઈ માધુભાઈ પાંડવ સાપરીથી અહીંયા ઉપસ્થિત છે તેવો શ્રી નરસિંહભાઈ કાનજીભાઈ ઘોડાદરા અને શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરાનું સાયલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. બોલીએ ભાગવત ભગવાનની જય. અને પરવીણભાઈ જીવનભાઈ વરિયા એ પૂજ્ય વ્યાસપીઠ બિરાજમાન એવા શરદ દાદાનું સાલ ઓઢાડી અને આશીર્વાદ મેળવશે. પૂજ્ય શરદ દાદાનું ગુરુધામ આશ્રમથી પૂજ્ય વસંતદાસ બાપુ હરિયાણીના સુપુત્ર શ્રી અંશુમાન બાપુ આ સમસ્ત ઘોડાદરા ગામ હાડીડા ઘોડાદરા પરિવારના આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત છે. તેઓને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર પોતે પધારે અને હાડીડા ગામ ઘોડાદરા પરિવાર મહિલા મંડળ જે કાંઈ પૂજ્ય શરદ દાદાનું 2100 રૂપિયા જાહેર કરીને દક્ષિણા રૂપી ફૂલની તો ફૂલની પાંખડી એવા 2100 રૂપિયા સમસ્ત હાડીડા ઘોડાદરા પરિવારના મહિલા મંડળ શરદ દાદાને 2100 રૂપિયા દક્ષિણા આપી અને આશીર્વાદ મેળવી રહ્યા છે. બોલો ભાગવત ભગવાનની. રક્તદાન શિબિર હાલ શરૂ છે અને 1 કલાક શરૂ રહેવાની છે. તો આપનું રક્તદાન કોઈનું જીવનદાન બની શકે છે. તો જે કોઈને ઈચ્છા હોય રક્તદાન કરવાનું તેઓ રક્તદાન કરવા મંડપની અંદર પધારે. નમ્ર વિનંતી. આવું ભવ્ય આયોજન ભાગવત સપ્તાહનું રસોડામાં પ્રસાદ લેવા તમામ મહેમાનોને નમ્ર વિનંતી છે કે તેઓ પ્રસાદ લીધા વગર કોઈ પણ મહેમાન
જાયની એવી નમ્ર વિનંતી છે સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડાની. કોઈ પણ મહેમાન પ્રસાદ લીધા વગર જાય નહીં. બહેનોને નમ્ર વિનંતી કે ખૂબ જ શાંતિ જાળવે, કારણ કે બહેનોમાં કીડીઓમાં હબ બહુ હોય. 5 બહેનું ઊભી થાય બધા થઈ જાય, એટલે ખૂબ જ શાંતિ જાળવે. આવું ભાગીરથ કાર્ય જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આમાં આ ગામ હાડીડા ઘોડાદરા પરિવારમાંથી કોઈ પણ પૂર્વજોએ મનની અંદર આ સંકલ્પ કરેલો હશે કે આ ભાગવત સપ્તાહ કરવી છે, પણ એ જે કંઈ બીજ રોપાણું છે એનો એ સંકલ્પ આજે સમસ્ત ઘોડાદરા પરિવારે ભેગા થઈને હાડીડા આ સંકલ્પને સિદ્ધ કર્યો છે. તો સત્યનારાયણની કથા કરવી હોય તોય 5 વર્ષ થઈ શકતી નથી સત્યનારાયણની કથા. તો આ ભાગવત ભાગીરથી મંદાકિનીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કોઈ સામાન્ય બાબત નથી. આ બધું આખા કુટુંબે મળી અને જે કાંઈ આ પ્રેમરૂપી તાતણામાં બધા મણકા પરોવી અને તુહિરામની માળા જે જપાઈ રહી છે એ સામાન્ય બાબત નથી. સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા તરફથી આવું જે ભાગીરથી આયોજન આ સંકલ્પને સિદ્ધ કરી અને વટ વૃક્ષ બનાવી અને આજે આપણે બધા રસપાન કરી રહ્યા છીએ. રસોડાની અંદર ખૂબ જ શાંતિ જાળવવા નમ્ર વિનંતી. જે વ્યવસ્થા કરેલી છે એમાં અવ્યવસ્થા ઊભી ન થાય એવી દરેકને નમ્ર વિનંતી. 10-15 મિનિટ મોડું થાય તો સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા ક્ષમા ચાહે છે, પણ વ્યવસ્થાની અવ્યવસ્થા ઊભી ન થાય એવી નમ્ર વિનંતી. જે કાંઈ રસોડાની અંદર જે કાંઈ સેવા આપી રહ્યા હોય એવા તમામ યુવાનોને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. કે કથાનો અર્થ થાય થાક ઉતારવો. આ થાક ઉતારવાનું જે કાર્ય છે એ કાર્યની અંદર જે કોઈ સેવા આપી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. રસોઈયા રસોઈ બનાવી રહ્યા છે ગરમ મસાલો નાખ્યા વગર છતાં એવી ટેસ્ટ રસોઈ બનાવે એ રસોઈયાઓને અશોકભાઈ કાકલોતર એમનો જે સ્ટાફ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કે જેટલું પબ્લિક આવે જેટલા મહેમાન આવે એટલા ભાવથી રસોઈ બનાવી અને આપણે જમાડવાના એવા ભાવથી જે કોઈ સેવા કરી રહ્યા છે અને બધા જ ને ધન્યવાદ ધન્યવાદ, ખૂબ અભિનંદન. આમ તો શરદ દાદા આ સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા આવું ભગીરથ કાર્ય કરી, પણ મને એવું લાગે છે કે પેપર આપીને પરીક્ષા આપી રહ્યા હોય અને એ પરીક્ષાના માર્ક કેટલા આપવા એ તો આવનાર મહેમાનોના હાથમાં છે દાદા. અને આ કથા સાંભળતા જે કાંઈ શરદ દાદા એના મુખેથી જે કાંઈ પવિત્ર વાણી નીકળે છે એ ખરેખર મેં પહેલા વહેલા દાદાને સાંભળ્યા છે, પણ એ સાંભળ્યા પછી મને પોતાને એવું લાગે છે કે દાદા તત્વજ્ઞાની પણ છે અને તત્વ ઉપર એટલી બધી વાત કરી રહ્યા છે. કારણ કે હમણાં જ વાત કરી દુર્વાસા મુનિની, ખાનાર બ્રહ્મ ખવનાર બ્રહ્મ અન્ન બ્રહ્મ, એ કોઈ સામાન્ય વાત નથી. કારણ કે કીડી માતું નાનો લાગે હાથી માવળી મોટો તું,
મહાવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું નો તું. આવા એક એક અક્ષર જે દાદાના મુખેથી નીકળે છે તો આપણે એ હૃદયમાં ઉતારવા જોઈએ. પણ કમનસીબી જેની હશે એને બખ્તર પહેર્યા હશે. 2025 થી આજે 3000 લગીનું રસોડું છે. ધન્યવાદ છે સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડાને કે આવો યજ્ઞ આરંભ્યો છે. અને એ યજ્ઞમાં આ જઠરાગ્નિમાં આહુતિ જે અન્નક્ષેત્ર શરૂ છે એ બદલ સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડાને ખૂબ ખૂબ અભિનંદન. આજે 6000 માણસ બપોરને અત્યારનું થઈ અને પ્રસાદ લે આ ભાગીરથી મંદાકિનીમાં ખૂબ ખૂબ અભિનંદન છે. રસોડાની અંદર જે કાંઈ વ્યવસ્થા છે એની અવ્યવસ્થા ન થાય એવી નમ્ર વિનંતી. ખૂબ શાંતિ જાળવજો. 15 મિનિટ અડધો કલાક વહેલા મોડું થાય તો તમારું કાર્ય છે એવું સમજી અને ધીરજ રાખજો મારા બાપ. આયોજકો તો આપણને બધાને પ્રસાદ લેવરાવવા જ માગી રહ્યા છે, પણ એવી વ્યવસ્થામાં આપણે ખૂબ ભાગરૂપી બની અને એમને સહકાર આપવા આપ સર્વને નમ્ર વિનંતી છે. આ મેં હમણાં જ કીધું કે કોઈ પણ આ ઘોડાદરા પરિવાર ગામ હાડીડાના પૂર્વજોએ આ સંકલ્પ કરેલો હશે આ ભાગવત સપ્તાહનો. અને આ ભાગવત સપ્તાહનો એનો જે કોઈનો સંકલ્પ હોય એ સંકલ્પને સિદ્ધ કરી અને આ ગામ હાડીડા સમસ્ત ઘોડાદરા પરિવારે એ સંકલ્પ સિદ્ધ કરી અને એક મોટો વટવૃક્ષ બનાવી અને એ વટવૃક્ષની સત્ર સાયામાં આજ બધા જ મહેમાનો જે કાંઈ એમના આમંત્રણને માન આપીને પધાર્યા હોય એવા તમામ મહેમાનોનું હૃદયપૂર્વક સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય તોય 5 વર્ષ થતી નથી સત્યનારાયણની. તો આ ભાગવત ભાગીરથીનું આયોજન એ કોઈ સામાન્ય બાબત નથી. પેઢિયું વયું જાય તોય ભાગવત સપ્તાહ થતી નથી મારા બાપ. આવી ભાગીરથી સપ્તાહમાં જે કોઈ અહીંયા પધાર્યા છે આમંત્રણને માન આપી અને સમસ્ત ઘોડાદરા પરિવાર હાડીડા આપનું હૃદયપૂર્વક ખૂબ હૃદયથી પ્રફુલ્લિત થઈ અને આપનું સ્વાગત કરે છે. અને આખા ગામ હાડીડા ગામના ઘોડાદરા પરિવાર ઘણું મોટું કુટુંબ હોવા છતાં એક એક મણકામાં પ્રેમને તાતણે એ મણકા પરોવીને જે માળા બનાવી અને જે કાંઈ આ આયોજન કર્યું છે એ કોઈ સામાન્ય બાબત નથી. ખૂબ હપ હોય ત્યારે જ આ ઘટના અને આ કાર્ય થાય છે. કુટુંબમાં હપ ન હોય તો આ કાર્ય થઈ શકતું નથી. એટલે આપણે પણ મહેમાનોએ પણ આ સમસ્ત ઘોડાદરા પરિવારને અભિનંદન અને ધન્યવાદ આપવા જોઈએ. કારણ કે આ કુટુંબનું કાર્ય એ કોઈ સામાન્ય કાર્ય નથી. કુટુંબનું કાર્ય કરવું બહુ અઘરું હોય છે બાપ. છતાં આ એકબીજા કે જે કાંઈ જંતીભાઈ કે એ કબૂલ, લાલજીભાઈ કે એ કબૂલ, આવું બધાએ એક પાની એક ફણો એવું જે કાર્ય કરી અને જે કાંઈ આ દીપાવવામાં તમામ કુટુંબ ભાઈઓ તથા બહેનોએ જે જહેમત ઉઠાવી છે એ કુટુંબને પણ ધન્યવાદ છે. એ ભાઈઓને અને બહેનોને પણ ધન્યવાદ છે. સતત જે કાંઈ સેવા કરી રહ્યા છે એ તમામ સ્વયંસેવકો અને એમાં આ સંજય ભગત છે, પરેશભાઈ પાંડવ છે અને મગનલાલ અમારા જે કાંઈ સેવા કરી રહ્યા છે એ મગનલાલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એનું ગળું બેહી ગયું છે
અને લગભગ કાલ હાલી પણ નહીં શકે એવી પરિસ્થિતિ છે, પણ છતાં થાકતા નથી અને આ કાર્યને કેમ ઉજળું બનાવવું, કેમ આ કાર્ય દીપે એવી સતત કોશિશ કરી રહ્યા હોય એ બધા જ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આ કાર્યની અંદર જે કોઈ સ્વયંસેવકો રસોડાની અંદર કાર્ય કરી રહ્યા છે તે તમામ સ્વયંસેવકોનો આ સમસ્ત હાડીડા ઘોડાદરા પરિવાર આભાર માને છે અને ધન્યવાદી અનુભવે છે. ઘોડાદરા ગામ હાડીડા મહિલા મંડળ એને પણ ઊભા પગે જે કંઈ સેવા આપી છે અને સેવા હાલ કરી રહ્યા છે, પીરસવાથી માંડી અને સંપૂર્ણ જે કંઈ જહેમત ઉઠાવી છે એવા મહિલા મંડળને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એ મહિલા મંડળને પણ બિરદાવીએ જોરદાર તાળીથી. ખાસ નોંધ કે સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા ના જે બારોટ દેવ અહીંયા 7:30 થી 8 વાગ્યા લગીમાં પધારવાના છે, તો આ હાડીડા ગામના ઘોડાદરા પરિવારના ભાઈઓ તથા બહેનો કોઈ પણ ઘરે ન જાય અને અહીંયા આપણે રોકાવાનું છે. બારોટ દેવ પધારવાના છે અને મહેમાનો જે કોઈ છે તે જ પ્રસાદ લેવા જાય, ઘરના કોઈ પણ પ્રસાદ લેવા ન જાય. ઘરના બેનું દીકરીઓ આ બધાય આપણે ઘરના કહેવાય, એટલે કોઈ પણ પહેલા પ્રસાદ ઘરનાએ લેવાનો નથી. કારણ કે આપણે મહેમાનોને મહેમાન ગતિ શીખવી હોય, કેમ મહેમાન ગતિ કરાય, તો ખરેખર તમારા હાડીડા ઘોડાદરા પરિવાર પાસેથી અમારે શીખવું પડે. એવું શિસ્તતાથી કાર્ય કરી અને આ જે કાંઈ મહેમાનો જ પ્રસાદ લે, ઘરધણી કોઈ ન લે એવી નમ્ર વિનંતી. કારણ કે મહેમાનોને માન કે દિલ ભરીને દીધા નહીં, એ મેળ્યું નહીં પણ મહાન, હાસુન હોરઠીઓ ભણે. આ તો મહેમાનોની વાત છે, એટલે મહેમાન ગતિ તમારી પાસેથી અમારે શીખવી પડે એમ છે. એટલે કોઈ પણ ઘરધણી પ્રસાદ લેવા ન જાય અને કેવલ મહેમાનો પ્રસાદ લે એવી નમ્ર વિનંતી. હેલો, આપણા ઘોડાદરા પરિવાર ગામ હાડીડાના જે અત્યારે સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, તો હવે પરમ દિવસે પોથી યાત્રા છે, તે આપણે 5 વાગે અહીંથી નીકળવાની છે અને ગોપીનાથમાં જવાનું છે. એટલે આપણા ઘોડાદરા પરિવાર સર્વે ભાઈઓ બહેનો દીકરીઓ મામા માસી ફૂઈ અને આપણા વિવાહ વેલા અને અત્યારે આપણા સમાજના જેટલા અહીંયા પધારે છે બધાએ અચૂક હાજરી આપી પોથી યાત્રામાં. સોમવારે સાંજે 5 વાગ્યે અહીંથી નીકળવાની છે પોથી યાત્રા અને ગોપીનાથમાં જશે અને બધાએ હાજરી આપવાની છે. તો મને ઘણો થોડોક આનંદ થશે એમ, બધા જો હાજરી આપે તો, અને આપવાની છે ફરજિયાત. બધા પધારજો. ખૂબ ખૂબ આભાર. જગદંબા ગરજાઈ પણ મળી કહારે ગઈ કળયુગમાં એ માથું ચારણ કે દીન સોય તો જીણ પેટ ધારીન દિવ્ય કાયાન જોગ માયા જન્મતે દમતે સકળ પરિતાપ તે પગ અસ જગત હવનમ તે હતે એ ખમકાર કરતી ખોડલી ના પથર ગુણ ગાતારિયા અણમોલ જેવા યમતણા માડી દિવસ ક્યાં ગાતારિયા વે દિવસ ક્યાં ગાતારિયા તો યુગલાય વાળી સંધુ બાપલ બૂટ બલાડ બેચરા સોરાડ કુળમાં દેવ સાપલ કાન આવજ કરદરા એ સોણી સાધ યાવડ માદ ના રવિ રાધ પણ થંભી ગયા અણમોલ જેવા યમતણા મળી દિવસ ક્યાં જાતારિયા વે દિવસ ક્યાં જાતારિયા તો 9 લાખ દળ લજ ચીડો નવ ઘણ પ્રબળ ચારણ પહોંચી જાવ માંડ દર ધાર વરૂડે જણ સાત સાગર શોષિયા એ કળ માગ દળ માં પાડ કેડા લોઢ દળ
સમજી ગયા અણમોલ એવા યમધણા મારી દિવસ ક્યાં જા તારિયા મારી દિવસ ક્યાં જા તારિયા તો પછાડીને પીર થાય તો અકળ પર તાયા પિયા અણમોલ એવા યમધણા મારી દિવસ ક્યાં જા તારિયા વે દિવસ ક્યાં જા તારિયા તો જોરિયે ચડિયલ માં તું હોનલ કોડિયે રમતે હતે વરમાળ ફેંકીને વેગળી અન ગોપાળ ને ભજતી હતી એ જગજાળ તોડી જોગણી બ્રહ્મચારણી વ્રત પાળિયા અણમોલ જેવા યમતણા મારી દિવસ ક્યાં જા તારિયા વે દિવસ ક્યાં જા તારિયા મારી દિવસ ક્યાં જા તારિયા તો આજ સમસ્ત ગોણાદરા પરિવાર ગામ હાડીડા કુટુંબને આંગણે હાડીડા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તો આ તો દ્વારિકાધીશને કાળજા ઠાકરની ભાઈ કૃપા હોય તો જ થઈ શકે પૈસો તો હોય પૈસો તો અત્યારે વેટલા આગળ છે પણ સારા વિચાર ન હોય અરે ગીતામાં કીધું છે કૃષ્ણ ગીતામાં કે સમય से पहले और भाग्य से ज्यादा कभी किसी को मिलने वाला नहीं है તો જ્યારે આપણા ભાગ્ય ઉઘડે સમય આવીને ઉભો રહે પૈસો તો આવી જાય પણ પૈસો આવે પછી દાતારીની સર્કિટ હોવી જોઈએ તો આપણા સમાજ પ્રજાપતિ સમાજે જેટલા ભક્તો આપ્યા જેટલા સંતો આપ્યા ભાઈ એનું જો લિસ્ટ બનાવી અઢળક ભાઈ ઠેઠ શ્રીબાઈથી માંડે પ્રહલાદના ગુરુ તાલાળા ગેર શ્રીબાઈથી માંડી આપણા પ્રજાપતિ હતા ગોરા કુંભાર રંકા વંકા સતાધારની જગ્યા લઈ ગીગડા પીર એની ગુરુ ગાદી લઈ સિદ્ધિ ચલાળા આવે આપા દાના એના ગુરુ તો કે આપા જાદરા એના ગુરુ છેલ્લે મેપા ભગત તો ભલા માણા જ્ઞાતિ ગૌરવ બે અભિમાન રાખજો અભિમાન હોવું જ જોઈએ અને એક જન્મભૂમિનું અભિમાન અને એક જ્ઞાતિ અભિમાન અભિમાન હોવું જ જોઈએ એક આપણું ભલે સુખી સંપન્ન હો તમે ઘણું તમને દ્વારિકાનો નાથ આપે પણ છતાં તમારી જન્મભૂમિ જે ગામડું છે એને ભૂલતા નહીં તો આજ ઘોડાદરા પરિવારને આંગણે ગંગાનો પ્રવાહ ગંગાના પ્રવાહ જેવો ગંગાની ધારા જેવો કૃષ્ણ ભગવાન કૃષ્ણની ગાથા છે જ્યાંથી રેલાય અને કાનના પડ્યા કરી ભક્ત ગણ છે એનામાં ભીંજાય પિતૃ મોક્ષાર્થે પિતૃ મોક્ષાર્થે આ પરિવારે સપ્તાહ કરી ભાગવત કરી કથા કરી તો પિતૃના મોક્ષાર્થે ભાગવત એક એવો ગ્રંથ છે કે મૃત્યુ પછી ભાગવતથી મૃત્યુ પછી પણ ભાગવતથી મને અને તમને મોક્ષ મળતો હોય મૃત્યુ પછી તો વિચાર તો કરો ભાઈઓ આ જીવતા સાંભળવાથી હે મૃત્યુ પછી જો આ ગ્રંથ મોક્ષ અપાવતો હોય આપણને તો વિદ્વાન શ્રી શરદ દાદા ના મુખેથી જે ગંગાની વાણી ગંગાના પ્રવાહ જેવો પણ લાભ લેવાય તો આ બહુ અઘરું છે આ બધું કે જળ કડે મન ડગમડે અને નિર્મળ થાય દે જડ કડે મન ડગમગે નિર્મળ થાય દે આ તો ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ ભાગ્ય હોય તો ભાગ્ય હોય તો ભાગવત
સાંભળીએ સર્વણે. જડતા ટળી જાય આપણી જડતા ટળી જાય, મન છે પવિત્ર બની જાય, મનનો મહેલ છે ધોવાઈ જાય, અને દેહ છે આપણો એ નિર્મળ બની જાય. પણ ભાગ્ય હોય તો ઘોડાદરા પરિવારને આગળ બધાના નામ લઉં, અમુકના નો લઉં એવું કાંઈ નથી ભાઈ. કે શ્રી ઘોડાદરા પરિવારને આંગણે સર્વસ્ત્ર પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન કથા સંવત 2081 ચૈતર વદ એકમથી તારીખ 14/4/2025 થી ચૈતર વદ આઠમ અને સોમવાર તારીખ 21/4/2025 સુરત મુકામે પૂર્ણાહુતિ 21/4/2025 લક્ષ્મી નારાયણ ફાર્મ. વાહ, આમાંય ભગવાનનું નામ. સરસ ભૂમિ છે. અને એથી વિશેષ કે આ સપ્તાહથી આ ભૂમિ શુદ્ધ થઈ ગઈ, પવિત્ર થઈ ગઈ. જ્યાં હજારોના મુખેથી દ્વારકાધીશનું, ઈશ્વરનું, ભગવાનનું નામ લેવાતું હોય એવી ભૂમિ લક્ષ્મી નારાયણ ફાર્મ. મોરલી ફાર્મની બાજુમાં ડી માર્ટની સામે ડભોલી કતાર ગામ સુરત મુકામે સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા પરિવાર કથાના વક્તા શ્રી શરદ દાદા વ્યાસ ગામ તરેડવાળા. અને કથાનો સમય 9 થી 12 અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રાખવામાં પણ આવેલ. તો ઉપર મુજબ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમસ્ત ઘોડાદરા પરિવાર આડીડા વાળા તેમના કુળના બારોટ નટવરલાલ છોટાલાલ એને તેડાવી, એના ભાણેજ મારું નામ મનહરભાઈ છે ભાઈ, એને તેડાવી પોતાના બારોટજીના પર્યે પણ મંડાવી 2081 ચૈતર વદ 60 શનિવાર તારીખ આજની તારીખ જે લખા હે 19/4/2025 ગામ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મંત્રી ભૂપેન્દ્ર પટેલ, અરે કાળજા યુગ જાય, આ તો પર્યે લખાણું યુગો યુગ વંચાય, વર્ષોના વર્ષો વ્યા જાય. પણ આમાં જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું 100 વર્ષ પછી પણ બારોટનો ચોપડો અમારી પેઢીયું ખોલશે અને તમારી પેઢીયું ખોલાવશે, અમારી પેઢી ખોલશે એટલે તરત આ ઇતિહાસ વાંચશે. ઇતિહાસમાં સોનેરી અક્ષરે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. તો કથાના મુખ્ય દાતાઓ ઘોડાદરા પરિવારમાં અંકે રૂપિયા 4,50,000 નરસિંહભાઈ કાનજીભાઈ ઘોડાદરા તથા ધીરુભાઈ કાનજીભાઈ ઘોડાદરા, લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા, જયંતિભાઈ કાનજીભાઈ ઘોડાદરા, શાંતિભાઈ નરસિંહભાઈ ઘોડાદરા, દિનેશભાઈ નરસિંહભાઈ ઘોડાદરા. તાળીઓથી વધાવતા જાજો યજમાનોને. કારણ કે લોભ જો લાગે ને તો પૈસો ગમે એટલો હોય ડૂસો, પણ વાપરી ન શીખી. લોભ લાગ્યો એટલે આ દેહના કાટ લાગી ગયો. કાટ લાગ્યો કહેવાય, વપરાય નહીં ના. ઓલક લોભ્યો હતો, અતિ લોભ્યો ભાઈ. હવે ક્યાંય કરેલું નહીં, કઈ એવું કામ કરેલું નહીં, એ ગુજરી ગયો. કારણ કે મરણ તો સત્ય સનાતન જ છે. તે બૈરાઓ બેનું બધી રોતી છે બજારમાં. ત્યારે તો આપણે કૂટવાના રિવાજ હતા ને, એટલે હજી છે ગામમાં. જો કે એ તો એક રીત હતી, એમાં નવી હોય એને મૂર્છા આવી જાય.
પહેલો હાથ પડે પછી બીજો હાથ આમ જોરથી મારે અને ઓલી સીધા મારે બે હાથ. હવે એ ગુજરી ગયો તો એ ક્યાંક બજારની માલિકો અડધી કલાક ખોકીરો બોલ્યો. ત્યાં એક બાઈ હતી બેન બોલી, એલા પણ આપણે તો ઠીક, આ જેનો ધણી વહી ગયા જગતમાંથી એ બાઈનું શું થતું છે? એ આખું ટોળું ભાઈ રૂમમાં આવ્યું ઓવડામાં ઓલી બાઈ પાસે. એ ખૂણામાં બેઠી હતી ને બેઠી બેઠી પાછી બજર દેતી હતી. જાણે ઘટના જ કઈ લેવા દેવા નબળા. ત્યારે ઓલી બાઈઓએ કીધું કે હા બેન કે આ તારો ધણી જેવો ધણી આજ વિયો ગયો, તારો ધણી જેવો ધણી વિયો ગયો અને તારા મનમાં નથી? અમે તો કૂટી કૂટી નદમુવી થઈ ગઈ. ત્યારે એ બાઈ હતી એને કીધું કે મારે રોવું તો ખરા, મોં વાળવું, પણ ઉપનામ શું દેવું એમ કયું એને કામ એવું કર્યું છે કે કંથા રણ મેં નવ ચીડ્યો ન દિયો દાન દેન નગર બસ્યો પણ જાણ્યો નાય. ઓલા જમને કોણ કીણ? આ ગામમાં વસ્યો કોઈ ઓળખતું નહોતું આને, ઘણા ન ઓળખતા હોય, ખાલી નવની દીવા લાડી હોય તોય ન ઓળખતા હોય. ઓળખાણ કાઢવી એ તો ભાઈ અઘરું છે, ગહાવવું પડે. હે કંથા રણ મેં નવ ચીડ્યો ન દિયો દાન દેન નગર બસ્યો પણ જાણ્યો નાય. ઓલા જમને કોણ કીન કે આ સરનામું આપ્યું કોને જમને કે અહીંયા રહે છે? અરે દીઠો નહોતો કોઈ દી ડાયરો, કવિએ કર્યા નહીં વખાણ. અરે આ ડાયરાની માલિકો કોઈ એવું સારું કાર્ય હોય 5 રૂપિયા આમ ઊભો થયો નથી લઈને દેવા. 5 રૂપિયા લઈને ડાયરામાં ઊભો નથી થયો. દીઠો નહોતો કોઈ દી ડાયરો, કવિએ કર્યા નહીં વખાણ. આ કંથડા જમડા પૂરીમાં કોને કરી જાણ? ત્યાં કીધું કોને કે અહીં રહીશ? ચા એક બાઈ બોલી કે મને ખબર છે કોને કીધું ત્યાં ઉપર. એ ક્યાંક જાણતી છે. બધી બાઈ કે કોને કીધું? મને ખબર છે. એ ક્યાં જન્મો ને ત્યારે ફૂયાણી ત્યાં હતી. એ હમણાં 10-15 દી પહેલા ગુજરી ગઈ. એને ત્યાં કીધું કે હુયાણીએ જઈને સંભળાવ્યું ઓલા જમ રાજાને જાય એક પલિત પોઢાડ્યો પલંગેજી આવ્યો કે નહીં? કે થોડાક વર્ષ પહેલા પલંગે મૂક્યો તો મેં. અરે રડવા માટે ભાઈ જીવન જરૂરી હતા જંતીભાઈ. લાલજીભાઈ બેઠા ને, રડવા માટે જીવન જરૂરી હતા. આપણા મૃત્યુ પછી જો આંખમાં આહુડા ન પડે તો તે જીવન બેકાર છે. આગળ વાત આપણે ફાળાની કહેવી. જે છૂટા છે દાન આપેલું છે ઘોડાદરા પરિવારે અંકે રૂપિયા 3,06,000. બાબુભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા, તેમના દીકરા ડોક્ટર પ્રતીકભાઈ બાબુભાઈ ઘોડાદરા અને જયદીપભાઈ બાબુભાઈ ઘોડાદરા. બીજી દાતાની યાદી અંકે રૂપિયા 1.25 લાખ યાને કે 1,25,000. બચુભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા, એમના દીકરા જિગ્નેશભાઈ બચુભાઈ ઘોડાદરા, જયેશભાઈ બચુભાઈ ઘોડાદરા તથા નાના દીકરા કલ્પેશભાઈ બચુભાઈ ઘોડાદરા. બીજી એક યાદી આ બેનો વધાવી લેજો. તાળિયું પાડવાથી એક આમ તો ડોક્ટરો કહે છે એને કોઈ એટક ન આવે. ભક્તિમાં પાડે ગમે ત્યાં પાડે ના રગુ ખુલતી રે. બીજી દાતાની યાદી અંકે 1,25,000 1.25 લાખ. જીવરાજભાઈ કરમચીભાઈ ઘોડાદરા. અહીંયા અત્યારે ખાલી હું સ્વર્ગવાસ બોલું છું પણ ચોપડામાં નીકળી જાહે. એનું નામ છે હરિભાઈ કરમશીભાઈ ઘોડાદરા. કારણ કે આ લખાણ છું ને એ તો બાપ અમર થઈ ગયા, આગળ 100 લગાડવામાં ન આવે, સીધો જ વાંચવામાં આવશે હરિભાઈ કરમશીભાઈ ઘોડાદરા. મંજીભાઈ કરમશીભાઈ ઘોડાદરા અને અત્યારથી જ નથી લગાડતો હરજીવનભાઈ કરમશીભાઈ ઘોડાદરા. જ્યાં કાંઈ પવિત્ર આત્મા હશે આજ એનોય રાજીપો અનહદ છે. આજ અમારો પરિવાર અમારું કુટુંબ આવું ભગીરથ કાર્ય કર્યું. હવે બીજી એક યાદી અંકે રૂપિયા 1 લાખ. વલ્લભભાઈ છેલ્લે અર્જુનભાઈ થી નાના વલ્લભભાઈ કરમશીભાઈ ઘોડાદરા. હવે યાદીમાં અંકે રૂપિયા 1 લાખ.
એમાં નામાવલીમાં ભાઈ શ્રી ગોરધનભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા, એમના ભાઈ નાના ભીમજીભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા, પછી મણિભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા અને સૌથી નાના મગનભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા. પછી 1 લાખની બીજી યાદી, અંકે રૂપિયા 1 લાખ જીતેન્દ્રભાઈ સુખાભાઈ ઘોડાદરા, નિલેશભાઈ જીતેન્દ્રભાઈના દીકરા નિલેશભાઈ જીતેન્દ્રભાઈ ઘોડાદરા, દિવ્યેશભાઈ જીતેન્દ્રભાઈ ઘોડાદરા. બીજી 1 લાખની યાદી, અંકે રૂપિયા 1 લાખ ધર્મેશભાઈ જીતેન્દ્રભાઈ ઘોડાદરા અને દીકરો અનંત ધર્મેશભાઈનો, અનંતભાઈ ધર્મેશભાઈ ઘોડાદરા. આ પછી ધીમે ધીમે પેઢીઓ ઉતરે. હા, ગમે એટલા વર્ષ વયા જાય, એ દીકરો આપણો કુટુંબનો બજારમાં ઊભો ને ફાળો આવે, એ પૂછવા ન આવે કોઈને. ગૌશાળાનો ફાળો હોય તોય ભલે, મંદિરનો ફાળો હોય તોય ભલે, ગરીબ માટે ફાળો હોય તોય ભલે, ગામના એ પૂછવા ન આવે. શું કામ? વણાઈ ગયું છે. 5, 25, 50 માં આ 80 વર્ષનો ટાર્ગેટ કવિનો. 5 ને 25, 30 વર્ષ, એમાં 50 નાખો એટલે 80. 5, 25, 50 માં અરે થાતા હોય ન્યાસ થાય. વંશ વૈયા નો જાય, ભજન ભાવના ભીખલા એ થાતા હોય ન્યાસ થાય. સતીકુળ સતી નીપજે, અરે સતીકુળ સતી હોય. છીપ મેરા મંડી માય, ડુંગર નો થાય દાદવા. એ છીપ છે એ સમંદરમાં જ થાય. એ ડુંગરા ખોદી નાખી ત્યાં છીપ ન મળે મોતી. એ થાતા હોય ન્યાસ થાય. રાકાની પેઢીમાં દાતાર ન પાકે, એ લખી લેજો. હવે યાદી આપણે, અંકે રૂપિયા 75,000, 1.5 લાખ ધીરુભાઈ પરસોત્તમભાઈ ઘોડાદરા, એમના ભાઈ નાના હિંમતભાઈ પરસોત્તમભાઈ ઘોડાદરા, નરોત્તમભાઈ પરસોત્તમભાઈ ઘોડાદરા. પછીની યાદીમાં અંકે રૂપિયા 61,000 જયેશભાઈ રાજાભાઈ ઘોડાદરા, નીરવભાઈ એમના દીકરા જયેશભાઈના, નીરવભાઈ જયેશભાઈ ઘોડાદરા, ઉત્સવભાઈ જયેશભાઈ ઘોડાદરા અને સૌથી નાના દીકરા સૌરવભાઈ જયેશભાઈ ઘોડાદરા. બેન હતા તે ભાણા ફળિયામાં ઉટકતા હતા, વિસળતા હતા, ધોતા હતા ભાણા વાસણ. એમાં બરાબર પોતાનો ધણી છે બજારમાં ગયેલો. થોડી વાર છું એટલે બજારમાંથી આવ્યો ને બાયની નજર ગઈ એના મુખ ઉપર, મોઢા ઉપર. પણ મોઢા ઉપર મશ ઢળી ગયેલી, કાળું મશ મોઢું. ત્યારે બાઈને નક્કી છું ઘરવાળીને, કા આના ખિસ્સામાંથી પૈસા પડી ગયા, ખિસ્સામાંથી આના પૈસા પડી ગયા ધણીના, અને કાંઈ કે આને દાન દઈ દીધું, કા દાન આપી દીધું. એટલે ધણીને પૂછ્યું, હું છું? એ કે પૈસા પડી ગયા, दान आपी दीधु. का गांठ से गिर पड़ा का दे दिया किसी को दान, मैं पूछूं मेरे सजना तेरा मुख क्यों हुआ मलान. काळू मश का मोटू थई गयो, હું છું? ત્યારે પુરુષે કીધું કે એવો મૂર્ખ્યો થોડોક છું કે મારા ખિસ્સામાંથી પૈસા પડી જાય, ક્યારેય ન પડે. અને એવો એવું નથી ગાંડો દાન દઈ દેવા. એ કે તો મોઢું કા પડી ગયું? ये के तो सांभली के ना ही गांठ से गिर पड़ा, ना ही दिया मैंने किसी को दान, दान देते हुए मैंने देख लिया, इसलिए मेरा मुख मलान. दान तो बीजा देता था, मुंह भाड़ी गयो, आमा तेल रेड़ाता हुए. दान तो बीजा आपे. तो मूळ वात ઉપર જે ફાળાની યાદી આપણે, अंके रुपया 51,000 वसंतभाई रामजीभाई घोड़ादरा, नटवरभाई रामजीभाई घोड़ादरा, हर्षदभाई रामजीभाई घोड़ादरा, प्रदीपभाई रामजीभाई घोड़ादरा. पछीनी यादी में अंके रुपया
50,000. 51,000 પછી 50,000. અમરસિંહભાઈ કાનજીભાઈ ગોડાદરા, એમના દીકરા ઘનશ્યામભાઈ અમરસિંહભાઈ ગોડાદરા, મનોજભાઈ અમરસિંહભાઈ ગોડાદરા, અને છેલ્લે સૌથી નાના દીકરા મનહરભાઈ, મારા જ નામે રી, મનહરભાઈ અમરસિંહભાઈ ગોડાદરા. હવે પરિવાર વંચાય છે ફાળાની યાદીમાં. અંકે રૂપિયા 51,000 પ્રવીણભાઈ સુખાભાઈ ગોડાદરા અને ડોક્ટર તેમના દીકરા વિમલભાઈ પ્રવીણભાઈ ગોડાદરા, હેમલભાઈ પ્રવીણભાઈ ગોડાદરા તથા જુગલભાઈ પ્રવીણભાઈ ગોડાદરા. આ લખ્યું ને એમાં ડોક્ટર લખો બોલા ભાઈ, ઉપર તો વિમલભાઈ માં કીધું જુગલભાઈ. ડોક્ટર સૌથી નાના જુગલભાઈ પ્રવીણભાઈ ગોડાદરા. હવે ફાળાની યાદીમાં અંકે રૂપિયા 35,000 ધનજીભાઈ કલ્યાણભાઈ ગોડાદરા, એમના દીકરા કિરીટભાઈ ધનજીભાઈ ગોડાદરા, અનિલભાઈ ધનજીભાઈ ગોડાદરા. પછીની યાદીમાં અંકે રૂપિયા 30,000 અરવિંદભાઈ ખેમજીભાઈ ગોડાદરા અને એમના નાના ભાઈ અરુણભાઈ ખેમજીભાઈ ગોડાદરા. પછીની યાદીમાં અંકે રૂપિયા 21,000 ભીખાભાઈ લાખાભાઈ ગોડાદરા, આનંદભાઈ લાખાભાઈ ગોડાદરા. પછીની યાદીમાં બીજા 21,000 મંજીભાઈ પ્રાગજીભાઈ ગોડાદરા, આનંદભાઈ લાખાભાઈ એ ભૂલ હા ના એટલે તો વાંચ્યું મેં ભાઈ. 21,000 ની યાદીમાં ભીખાભાઈ લાખાભાઈ, તો બરાબર ઉપરનું નામ ભીખાભાઈ લાખાભાઈ ગોડાદરા અને એમના દીકરા આનંદભાઈ ભીખાભાઈ ગોડાદરા. 21,000 ની બીજી યાદી અંકે રૂપિયા 21,000 મંજીભાઈ પ્રાગજીભાઈ ગોડાદરા અને અમરસિંહભાઈ પ્રાગજીભાઈ ગોડાદરા. ત્યાર પછી યાદીમાં 15,000 રૂપિયા અંકે રૂપિયા 15,000 આશીષભાઈ બાલુભાઈ ગોડાદરા અને એમનો દીકરો જય આશીષભાઈ ગોડાદરા. છેલ્લી યાદી અંકે રૂપિયા 1100, 1,000 અને 100 નિતેશભાઈ દામજીભાઈ ગોડાદરા, જૈનિશભાઈ દામજીભાઈ ગોડાદરા, દામજીભાઈ ગોડાદરા અને જૈનિશભાઈ મુકેશભાઈ કીધું છે કઈ ભૂલ છે? જૈનિશભાઈ મુકેશભાઈ ગોડાદરા. તો કે કેવો રાસ કે જોન સર સર પર સધારયા મારે તારયાનું સર કર કર વર ધર મેળ કરાય હરિહર સૂર્ય વર યચર યતિ મનહર ભર ભર યતિ યોર હરક બરાય નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્ધાર નિકટ મુકુટ શિર સવર નમાય દાણ રાવ પટ ફરર ધરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમાય હર જોન જાણા નાના 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 જણાણ ખણાણ પદ જાજાર ગોમ દાણા નાણ ગાણ નાણ ગાયણાય તણ નાણ બજ તાંત ઠણણ ટાંકારાવ રણ નાણ સુર દાણા નાણ રાયણાય ત્રહ ત્રહ યતિ ત્રણાણ ધાણાણ બજ ત્રાસા ભ્રમણ ભ્રમણ વત રમણ ભમાય ધણ રાવ પટ ફરર ધરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમાય જટ પટ પટ યુલટ પલટ નટ વત જટ લટ પટ કટ ઘટ નિપટ લડાય કો કટ યતિ યુ કટ ત્રકટ ગતિ ધીન કટ મન ડર મટ લટ લપાટ મળે યમુના તટ પ્રગટ અમાર યટ રટ જોટ સર થટ ખા ખટ તેણ સમાય ધણ રાવ પટ ફરર ધરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમાય ધમ ધમ યતિ ધમાક ઠમક પદ ઘૂંગર ધમ ધમ ક્રમ સમ હોત ધરા
બ્રહ્મ બ્રહ્મવત વિષમ પરિષમવત બ્રહ્મ ખમ ખમ દમ યહી વિક્રમ ખરા ગમ ગતિ યતિ યગમ નિગમ નહલત ગમ નટવત રમ જમ ગમ મન માય ધણ રવ પટ પરર ધરર પદ ઘૂંઘર રંગવર સુંદર શ્યામ રમાય. તો આવો રાસ રીશો તો ઈ બ્રહ્માનંદ સ્વામીએ આમાં તો ઉભો હા સડી જાય હો. લે આ કાંડી બુટિયું લાલ થઈ જાય તો સડી જાય ને ખબર પડે માસડા ઉપર. હમણાં ભાઈ બધું મને કે પ્રાસ બનાવ્યો છે. મેં તો કહેતો ખરા તે વળી શું પ્રાસ બનાવ્યો એવો. મને કે અડવિત્રીની પુત્રી કડવિત્રીની સાવિત્રીની છત્રીમાં બટેટાની પતરી ખાતી ખાતી રતન ખત્રીની લાઈનમાં લહણની ફોતરી લઈ અને ઇસ્ત્રી કરતી કરતી જાતી હતી. મેં તો આમાં ક્યાં જાતી હતી શું કરતી હતી એ ખબર પડતી નથી. ઠીક સમયની થોડીક પાબંધી છે નકર તો આ બહાર વગાડો તું. ના 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 ફોન આવી ગયા ને ગાડી તો મને જયેશભાઈ જવાબદારી લીધી છે. હા બેઠા વાહ હા આપણે અવધૂતની વાડીમાં. તો હા હા લાલજીભાઈ બેઠા છે. ભલા સમાજમાં તો થાય પણ ગુણ હોય ને કોઈ પણ સમાજમાં એના વખાણ કરવા પડે. બાબુભાઈ કાનજીભાઈ ગોડાદરા તથા એમના દીકરા હિતેશભાઈ બાબુભાઈ ગોડાદરા. બીજા 2100 રૂપિયા આવેલ છે ફાળામાં. નરોત્તમભાઈ ઠાકરજીભાઈ ગોડાદરા અને ભાવેશભાઈ ઠાકરજીભાઈ ગોડાદરા અને સૌથી નાના શૈલેષભાઈ. ના આમાં લગાડાય નહીં અમર જ છે બધા આપણા ચોપડા ઉપર. શૈલેષભાઈ ઠાકરજીભાઈ ગોડાદરા. તો વાત કરતો તો હું સત્ય ઘટના. જો કે આપણામાં તો ઘણા પ્રજાપતિ સમાજે સંતો આપ્યા છે અને અમારી કુંડલાની ઓળખાણ જ શ્યામજી બાપુથી પ્રજાપતિ. હા ઓળખાણ અમારી આ ઘરાણું અમારું ભાઈ સત્તાધારના. જો કે ઘણા દર્શન કર્યા છે લાભ લીધો હશે. સાવરકુંડલાના સાવરકુંડલાના હા એ અમારા બારોટમાં. તો સંત લાખો ને શ્યામજી અરે જા પરગટ કાંજી પીર કોઈ કેજો જગતના ચોકમાં ઓળખાણમાં તો નાવલી અમારા નીર નદીથી ઓળખાણ મારી ભાઈ. આ નાવલી કઈ ઓલા તરત કે કુંડલા ને શ્યામજી બાપુ કઈ ઓળખાણમાં તો તરત કે ભાઈ કુંડલા. તો સારા કાર્ય કરજો ઓળખાણું કાઢજો યુવાનો. હા વધારે કહું તો કઈ દુઃખ નહીં લગાડતા પણ મરદાનગી ભર્યું જીવન જીવજો અને હથિયારે રાખજો નહીં. વસાવજો યુગ હાલ્યો આવે છો. આપણા કોઈ પણ દેવી દેવતાઓ છે એના હાથમાં અરે આ કૃષ્ણ ભગવાન આ જેની આપણે કથા ગાઈ છે ભગવાનની નામ લઈ છે હથિયાર તો ધારણ કરેલા છે આપણા ભગવાને. તો આપણે પકડવામાં વાંધો શું છે. એટલે કજ્જા કરવાનું નથી કહેતો હો. તો વાત એક યાદ આવી ગઈ કોઈ મોટાની વાત નથી કરતો પણ લાલજીભાઈ નામ છે લાલજીભાઈ. જેતપુરની બાજુમાં ચારણિયા ગામ જાઓ તો ઇતિહાસ યાદ કરજો. પણ એ પોતે વણિક જાતિના શેઠ પોતે વાણિયા અને એનું નામે લાલજીભાઈ. આ નામ અમુક હોય ને પરાક્રમી તો હોય જ એમ. નામ જ એવા હોય એમ. તો ઈસવીસન યાદ રાખજો 1887 નો કાળ પીડ્યો. પણ કાળ કેવો ભાઈ ગાયું મકોડા મળી ભરખવા. જાણે ઉપરથી ઈશ્વરે મોકલ્યો આ હળવું કરવા જાણે જગતને ભાઈ. કેવો કે મલક પર ઉચરો હુકમ મહારાજનો દુષ્ટ છે યાગને ભરેલો દાજનો કટનકળ યુગને જમાનો આજનો લંપટ વારો અરે સાટો નહીં લાજનો આવ્યો ભૂમિ પર ભાર ઉતારવા પશુ પંખ મનુષ્યને પારવા પાડવા ધણી ત્રિલોકને યહવું ધારવા મોકલો અગોરી જગતને મારવા હાક માર્યા ભેળી મેદની હલબલી કરી કોઈ જાચને આપદા કલબલી હાકા બાકા બધા ભૂપતી ગ્યાલી જગત પર આવ્યો કરવા એણબલી મનુષ્ય તડપે જેમ જળ વિના માછલી પાણી વિના તડફડવા મીડ્યા બધા. મનુષ્ય તડપે જેમ જળ વિના માછલી પી ગયો રીધી સીધી આગલી પાછલી
એ હારા વરામાં થોડુંક પીળું પીળું ઘડાયું હોય ને હોનું એ મળ્યું બારું નીકળવા પટારાના તળિયેથી. પછી અભરાય નજર ગઈ. આ નવી પેઢીને શીખવાડવું પડશે અભરાય કોને કહેવાય. આ મારતા જ બંધ થઈ ગયા શહેરમાં. આ વાસણો બીડા બારા નીકળવા કાહું ત્રાંબુ પિત્તળ ધાતુ કોઈને નોરઈ કલી તેદી કમરમાં લંગોટી ને હાથમાં કાચલી. રાખથી ઘરોઘર ભીખ માગે ધણી ધરા પર રહ્યો નહીં કોઈ કોઈનો ધણી ગણતરી કરું અરે તો પાર નાવે ગણી દેવ રૂઠા હવે કેમ નફ્યા ધણી ખલકની કોરેથી જાણે પ્રભુ ખિચા ભારતની આવી હવે કોઈ ભૂંડી દિશા વળી નર ને નારીને પડ્યા વિશા જંગલ રોતા મૂક્યા બચા જનાતા પોતાના વાલસોયાને મૂકી દે જંગલમાં. આવો સમય આવી ગયો. દોદો લીંબુ જેની મૂછો પર લટકતા ચાલતા મરણમાં ઠરડમાં ચટકતા ઊંડાડળ હાલતા અરે ક્યાંય નો અટકતા ભૂંડે હાલે થઈ ગયા દેશમાં ભટકતા. કાળાજી ઠેઠ નાઘેર ઉજળ કર્યો ઉનાન પંથક ઉપાડી લીધું કોડીનાર ને નાઘેર. કાળાજી ઠેઠ નાઘેર ઉજળ કર્યો પ્રથમના ભાગમાં જ્ઞાતિ પરિવીરો ઘેડ તોડી એટલે માધુપુર ઘેડ એને તોડી નાખ્યું ઘેડ તોડી અને રેટ વિશે ગયો પ્રાચીએ ભગવાનનો દેહ પીડ્યો છે કાળજા ઠાકરનો ઉપાડી લીધું. પ્રાચીએ ફોજ લઈ હાથ આટા પીરો પ્રાચીએ ફોજ લઈ હાથ આટા ફીરો ઓખો બરડો બારાડી સડાવા જોરમાં અરે પીડ્યો હાલાર અને આવતા પૂરમાં ચાખ્યો મલા થયો જગ ચોરમાં તેથી તૂટી ગયું હળવદ અને ગયો આકડાના લોરમાં. માંડી ગઈ ગોંડલી બોકાહા પાડવા આ ધાણા જીરુની બજાર ભરાઈ ગોંડલી રાડી નાખી ગયું. માંડી ગઈ ગોંડલી બોકાહા પાડવા જૂના એટલે જૂનાગઢ જૂનાના દીપાતી હલાવ્યા ઝાડવા નો રહ્યો બળદિયો કોઈને નાડવા અને પછી મળી ગયો કચ્છમાં ત્રાડવા. કચ્છને ઉપાડી લીધું ભુજને ઉપાડી લીધું. ગજવી ભુજને માર વાડે ગયો થાન કે ઘણો હરાડો થયો લોટો જોટો સિંધનો માલ લૂંટી લીધો તેથી કરાચીમાં જાય જબરો મુકામ કીધો બંદરના વાણને માંડી ગયો બોળવા ઢંઢોળી દેશને મીડો ગમરોળવા વાસના રહીને લોકને વ્રોળવા ત્યારે વણિકને રહ્યું નહીં વાણિયાને ત્રાજવે તોળવા. એની વખાર્યુંમાં પેઢીયુંમાં ગોદામમાં કાંઈ નોર્યું બધું ઉપડી ગયું. વણિકને રહ્યું નહીં ત્રાજવે તોળવા. ગામ વઢવાણ માંડી ગયો ગુંજવા ધાંગધ્રા લીમડી મંડી ગયો થરથર ધ્રુજવા. રે 34 નો આગળનો 34 નો પીડ્યો તેની રૂજ નહોતી વળી રે 34 નો દીધો નહીં રૂજવા અને ભેકારી આવ્યો આ મલકને ભૂંજવા. આ પાલીતાણા ભાવનગર નું ઉપાડી લીધું. પાલીતાણા તણે ઉચરો પાટમાં આખું જૈનનું ગામ ખબર પડી કાળને હીરામોતી છે ઉપડી ગયા. હીરામોતી ભાડા ખજીના હાટમાં ઘડીક બે ઘડીક થીંભો શેતલ છે શત્રુજી નદી ઘડીક બે ઘડીક થીંભો શેતલના ઘાટમાં અને આવી ચીડો પાછો ફરી ચાટમાં નો બેટા કીર્તિ તણા કોઈ નાવમાં ડૂબી ગયા અબજે તણા દરિયાઓમાં. આવા જ્યારે વરહ આવતા હોય કાળ આવતા હોય ત્યારે ઉપરથી આનો સંદેશ આવે એલા વાપરો હોય તો સમય હોય નામ કમાવાનો. નો બેઠા કીર્તિ તણા કોઈ નાવમાં અરે ડૂબી ગયા જે વાપરી નો હોય ક્યાં ઈ ડૂબી ગયા અબજે તણા દરિયાઓમાં. ડોળ રાખે ઘણા રાકાહું દાવમાં તેથી ભૂપ માઠા ખીપા હોળના ભાવમાં. આવો જ્યારે કાળ પીડ્યો ત્યારે ચારણિયા ગામના લાલજી શેઠે ટેક લીધી. ટેક કેવી કે જ્યાં સુધી મારા ઘરમાં એક હવાશેર દાણો પાણી રહે હવાશેર એટલે આજનું 600 ગ્રામ ત્યાં સુધી હું સદાવ્રત ચાલુ રાખીશ. ગામના યુવાનો હતા 20 યુવાનોને ઉભા રાખી દીધા પાદરીમાં કે જે કોઈ અહીંથી નીકળે એને બોલાવી ગયો. દુકાળિયા નીકળે બોલાવી ગયો. એ પહેલા દિવસે 1000 માણાની પંગત પડી. ધીરે ધીરે થતા મહિનો 1.5 મહિને ગયો 5,000 માણાની પંગત પડે 1887 ના સમયમાં. પણ કહેવતમાં કીધું ને એક આવે સુખ ઉપજે એક આવે દખ થાય એક વિદેશમાં નો વિહરે અને એક પડખ્યા નો પોહાય. આવા પડખ્યા નો પોહાય એવા ઈ સમાજના વણિક પરિવાર ભેગા થયા. પડખ્યા નો પોહાય એવા 20 જણા અને વાત કાઢી કે આપણો જ નાતનો કે લાલજી શેઠા સદાવ્રત શરૂ કર્યું આ કાલ હવારે એના ઘરમાં ખૂટી જાહે તો એને કોણ દેવા જાહે. હાલો ચારણિયા જઈ સમજાવી. જેતપુર થી ડાયરો ન્યા આવ્યો. ગામના યુવાનોએ હાથ જોડ્યા કે પેલા સમાચાર આપો શેઠને કે વચન રહે તો જ પગ મૂકીએ. યુવાન હતા શેઠ પાસે આવ્યા લાલજી શેઠ પાસે. શેઠ કે તમારા જ્ઞાતિ ગંગા આવી છે પણ આમ કેવડાવે છે વચન રહે તો આવી વચન રહે. ત્યારે શેઠ પોચે તેડવા આવ્યા. હાલો હાલો ભાઈ ઓહો મારું ગામ પાવન છું મારું આંગણવાસ પાવન છું પધારો પધારો વચન રહે. આવીને હાજે બેઠક થાય. બેઠકમાં વાત મૂકી તો લાલજી શેઠ કાલનો સૂરજ ઉગે એટલે તારે કોઈને રોટલો દેવો નહીં. વચન તો દેવાઈ ગયું તું.
ત્યારે દ્વારકા દેશનું આખી રાત નામ લીધું લાલજી શેઠે. શ્રીનાથજી બાવાનું ભાઈ એક જ રૂપ છે. બીજા દિવસે ચારણિયા ગામની ધાર માથે બેઠક થાય અને લાલજી શેઠે કાંટો મગાવ્યો, છાબડા મગાવ્યા. ગામના યુવાનો ગામમાં કાંટો ને છાબડા લેવા આવ્યા. ત્યારે ગામને એમ થયું નક્કી શેઠ સંકટમાં હોય ને કે ન્યા હું કાંટો ને છાબડા કરવા. એ આખું ચારણિયા ગામ હલકી ન્યા ભેગું છું. બેઠક થઈ હતી, કાંટો ને છાબડા આવી ગયા. શેઠ લઈને ઊભા છે. એક ત્રાજવાની માલિકો ટેક મૂકીને એક બાજુ વચન મૂક્યું. કા ટેક જાય અને કા વચન જાય. ટેક કેવી કે જ્યાં સુધી મારા ઘરની માલિકો સવાશેર અનાજ રહે ત્યાં સુધી સદાવ્રત ચાલુ રાખી. અને વચન આપ્યું તું નાચને કે કાલ સવારે દિવસ તો ઉગી ગયો તો, ભગવાન સૂર્યનારાયણ તો ઉગીને હમાનમા થઈ ગયા હતા કે કાલનો સૂરજ ઉગે એટલે રોટલાનો ટુકડો દેવો નહીં. ઘડીક થાય ત્યાં ટેકનું પલ્લું હેઠું વયું આવે, ઘડીક થાય ત્યાં વચનનું પલ્લું હેઠું વયું આવે. ધીરે 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 કરતા પવન હતો એ સ્થિર થઈ ગયો અને મધ્યાને કાંટો ઉભો રહી ગયો. ત્યારે શેઠે ગામના યુવાનો સામું જોયું પણ સમજદાર કે લીએ સિર્ફ ઈશારા હી કાપી હે. દોડ દીધી યુવાનોએ ગડગડતી ગામમાં આવી અને લાપસીના આંધણ મૂક્યા. સમય થઈ ગયો, હાલો ભાઈ કે હવે બપોરાનો સમય થઈ ગયો, હાલો ગામમાં જાય, આપણી વાટ જોવાતી છે. લાલજી શેઠ પહોંચે ગામમાં આવ્યા. પંગજ પડી ગઈ, ભાણા પીરસાણા. જ્યારે ભોજન પીરસાઈ ગયા પછી શેઠ ઉભા થયા. લાલજી શેઠ સમાજના માણસો એકની થાળી જોઈ જોજો, કોઈના ભાણામાં રોટલાનો ટુકડો નથી. આ નક્કી જ કરી લીધું મિષ્ટાન જ, લાપસી, મગના શાક, ચોખા. ભાઈ હવે આજથી કોઈને રોટલાનો ટુકડો નહીં આપવું. ત્યારે આંબલિયાળા ગામના એના બારોડજી હાજર હતા, પડખે બેઠા હતા, ઊભા થયા પંકજ માંથી અને બારોડજીના શબ્દ કે રોટલા હાટુક થઈને ક્યાંય રગરગવું નહીં, સૌ ચારણિયા ચાલો અહીંયા 87 ના કાળમાં કે બાપ લાપસી આપે લાલો. અને અટક એની ચોપડાની માલિકો લાફિસા લખાઈ ગઈ. હા ઈ પરિવારની, હા લાફિસા અટક બોલે છે લાલજીભાઈ લાફિસા.